أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل وليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 52માં ઇરશાદ ફરમાવે છે કે સૌથી વધુ માફી આપવાને લાયક તે છે જે સજા આપવાની તાકાત રાખતો હોય, જેની પાસે સજા આપવાની કુદરત હોય. તેના માટે સૌથી સારો અમલ છે કે તે બીજાને માફ કરી આપે. માફ કરવાથી સમાજ અને કુટુંબમાં વર્ષો સુધી ચાલતી લડાઈ અને ઝઘડા ખતમ થઈ જાય છે. અને જો માફ ન કરવામાં આવે અને બદલો લેવાની આગ દિલમાં સળગ્યા કરે અને તે દુશ્મનીની આગ કેટલાય ઘર અને માણસોને બરબાદ કરી આપે છે. પ્યારા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને ઇમામ માસૂમોની જિંદગીમાં નજર આવે છે કે બદલો લેવાની શક્તિ હોવા છતાં તેઓ માફ કરી દેતા હતા. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફતેહ મક્કા વખતે મક્કાના તે દુશ્મનોને માફ કર્યા જેમના લીધે મક્કા શહેરને છોડવું પડ્યું હતું. ઇમામ અલી અલૈહિસ્સલામ જંગે જમલમાં કામયાબ થયા પછી દુશ્મનોને માફી આપી હતી. એ જ પ્રમાણે શામનો રહેવાસી ઇમામ હસન અલૈહિસ્સલાતુ વસ્સલામને અપશબ્દો બોલ્યા, પરંતુ ઇમામ હસન અલૈહિસ્સલામ તેને માફ કરી આપ્યા. બધા ઇમામોની આ મુજબ જિંદગી રહી છે અને તેઓ બીજાને માફ કરતા હતા. માસૂમીન અલૈહિસ્સલામ માફ પણ કરતા અને માફ કરવાની તાકીદ પણ ફરમાવી છે. હઝરત રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે આપસમાં એકબીજાને માફ કરો જેથી તમારા વચમાંથી દુશ્મની દૂર થઈ જાય. એક બીજી પ્યારી હદીસમાં આપ ફરમાવે છે કે તમારા માટે જરૂરી છે કે માફ કરો, કેમ કે માફ કરવાથી ઇજ્જતમાં વધારો થાય છે. તમે માફ કરો જેથી ખુદા પણ તમને માફ કરી આપે. અલ્લાહુમ્મા સલ્લિ અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ વઅજ્જિલ ફરજહુમ.